સુરતમાં અનેક ગુનાઓમાં અંજામ આપનાર અને બોલિવૂડ સાથે પણ સંકળાયેલા માથાભારે ગણાતા છાપા બજારના વસીમ બિલ્લાની નવસારીના છાપરા રોડ પર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। જીમમાંથી વર્કઆઉટ કરીને કારમાં બેસવા જતા વસીમ પર બાઇક સવારોએ ફાયરિંગ કરતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો સુરતમાં ગુનાઓને અંજામ આપનાર વસીમ બિલ્લાને સુરતથી તડીપાર કરાયો હોય છેલ્લા 3 મહિનાથી નવસારીમાં તેના પિતા સાથે રહેતો હતો। તો હાલ સવારે એફએસએલની ટીમે પણ સ્થળની મુલાકાત લાવી વધુ તપાસ શરૂ કરી હતી। નવસારીમાં ઘણા સમયથી સુરતના તડીપાર વસીમ મિર્જા ઉર્ફે વસીમ બિલ્લા ઉપર સાંજે છાપરા રોડ ખાતે મણિનગર પાસે મોટરકારમાં પસાર થતો હતો ત્યારે અજાણ્યા 4 શખ્સોએ તેની મોટરકારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ગોળી છાતીના ભાગે લાગતા ગંભીર ઇજા પામેલા વસીમ બિલ્લાનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું। સુરત જાંપા બજાર ખાતે રહેતા વસીમ મિર્જા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ભાઈગીરી અને ખંડણી પણ ઉઘરાવતો હતો। તડીપાર હોય વસીમ બિલ્લા નવસારીના રિંગ રોડ ખાતે આવેલા અપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો। આજે રાત્રે વસીમ મોટરકાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો। વસીમ સાથે કોઈ સુરતના શખ્સ સાથે ₹5 કરોડની લેતી દેતીના મામલે 4 લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં મીટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘર પાસે આવવા નીકળતા તે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા જ ગેટ પાસે આ 4 કેટલા યુવાનો તેમના કાર અટકાવીને 4 રાઉન્ડ ગોળીઓ છાતીમાં ઝરબી દીધીને ફરાર થઈ જવા પામ્યા હતા। વસીમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટૂંક સમયમાં તેનું મોત નીપજવા પામ્યું હતું। રાત્રિના અંદાજે 10:45 યાની કે 11:30 વાગ્યાની આસપાસ આ ઘટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી। નવસારી ટાઉન છાપરા રોડ ઉપર આવેલ બોસ જીમ ત્યાંથી સુરતનો રહેવાસી વસીમ બિલ્લા જીમ કરીને નીચે ઉતરતો હતો અને પોતાની ક્રેટા ગાડીમાં ચડવા જતાં 3 થી 4 જેટલા અજાણ્યા ઈસમોએ તેની ઉપર ફાયરિંગ કરી અને તેનું મોત નિપજાવેલ। જે અન્વયે પ્રથમ તેને સારવાર માટે ઓરેન્જ હોસ્પિટલમાં લઈ ગયેલ અને ત્યાંથી મરણ જાહેર થતાં તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને ટ્રાન્સફર કરવામાં આવેલ હતી। જે અનુસંધાને મરણ જનારના ભાઈ ફિરોઝ શેખ નાઓએ અત્રે નવસારી રૂરલ પોસ્ટેમાં આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ખૂનની ફરિયાદ આપેલી છે। જે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે અને અજાણ્યા હુમલાખોરોને પકડવા માટે જિલ્લામાં કોમ્બિંગ તેમજ સઘન વાહન ચેકિંગ અને હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે। સર, કેટલા ઈસમો હતા અને કેટલા રાઉન્ડ ફાયર થયું છે? 3 થી 4 જેટલા ઈસમો હતા। એફએસએલને સ્થળ ઉપર બોલાવવામાં આવેલ છે કારણ કે જગ્યા સીલ કરી દીધેલ છે, પ્રિઝર્વ કરવામાં આવેલી છે। એફએસએલ આવ્યા પછી જ સંપૂર્ણપણે ખ્યાલ આવી શકે કે કેટલા રાઉન્ડ ફાયર થયા હતા। વસીમ બિલ્લા છે એ સુરતના ઘણા બધા ગુનામાં સંડોવાયેલો હતો અને જાણવા મળ્યા અનુસાર હાઈકોર્ટ દ્વારા તેને સુરત શહેરમાં પ્રવેશ ન કરવો તે પ્રકારનો એક ઓર્ડર કરવામાં આવેલો હતો। જે અન્વયે એ રંગૂન નગરમાં રહેવા માટે છેલ્લા 3 માસથી આવેલો હતો અને છેલ્લા 3 માસથી એ આ બોસ જીમનો પણ સભ્ય બનેલો હતો અને રાત્રિના સમયે ત્યાં જીમ કરવા માટે આવતો હતો। તાજેતરમાં દાહોદી વોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી પણ આપી હતી। વસીમ બિલ્લાએ ઘણા દુશ્મન ઊભા કરતા કોઈએ ઢીમ ઢાળ્યું હોય તેવી ચર્ચા છે। વસીમ બિલ્લા સામે વરાછામાં જમીન પર કબજો કરવાનો ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વોરા સમાજ અગ્રણી બિલ્ડરે ફરિયાદ પણ નોંધાવી હતી। અસંખ્ય ગુના કરતા સુરતથી તડીપાર કર્યો હતો। વધુમાં વસીમનું બોડી બિલ્ડિંગમાં સારું નામ હોય તેમણે બોલિવૂડ કલાકારો સાથે પણ કામ કર્યું હતું। સુરતમાં ગુનેગારોની સાથે રહી ટપોરી બન્યો હતો તો તેના સલમાન ખાન, ટાઈગર શ્રોફ સહિત બોલિવૂડ કલાકારો સાથે ફોટો પણ રહેલો છે। દીપક વસાવા સાથે અઝર કુરેશી, G24 ન્યૂઝ।